નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ભર શિયાળે ગુજરાતમાં ખાબકશે વરસાદ। સાવધાન ખેડૂત મિત્રો, નહીં મળે હવે 2000 રૂપિયાનો હપ્તો। ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। મહિલાઓને મળશે 15000 રૂપિયાની સહાય। ડ્રાઇવિંગ લાયસન્સ માટે મહત્વના સમાચાર। રાશન કાર્ડ ધારકોને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। વિધવા બહેનો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। ખેડૂતોને મળશે વીઘા દીઠ 20000 રૂપિયાની સહાય। દેવા માફી અંગે સૌથી મોટો ફેસલો। 15 વર્ષ જૂના વાહનો થશે ભંગાર સાથે। ટોલ નાકા દૂર થશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણમાં પડશે વરસાદ। આગામી 3 દિવસ ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં પડશે માવઠાની અસર? માવઠાની આગાહીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 14મી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં મકર સંક્રાંતિનો તહેવાર છે અને ગુજરાતમાં 14 અને 15મી જાન્યુઆરીએ લોકો ધામધૂમથી ઉત્તરાયણનો તહેવાર ઉજવશે। ત્યારે આ બધાની વચ્ચે હવામાનને લઈને મોટું અપડેટ સામે આવ્યું। આગાહી એ છે કે હવે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે। ગુજરાતના વાતાવરણમાં ભર શિયાળે મોટો ફેરફાર આવશે। હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે આગામી 3 દિવસ તાપમાનમાં છે મિત્રો ખાસ કરીને ઘટાડો થશે, ઠંડીનું પ્રમાણ વધશે અને ફરી એકવાર કમોસમી વરસાદ પણ પડશે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર ફરી સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। માવઠાની સાથે ખેડૂતોની પણ ચિંતા વધી। રાજ્યમાં ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં માવઠું જોવા મળશે। તારીખ 14થી લઈને 18મી જાન્યુઆરીના રોજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળવાનું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાવધાન, નહીં તો તમને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે। જો કે તેનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર એક્ટિવ હોવો અને આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે। જો મોબાઈલ નંબર બંધ હશે અથવા તો આધાર સાથે લિંક નહીં હોય તો તમને આ યોજનાનો લાભ મળશે નહીં। એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમને છે મિત્રો લાભ મળશે નહીં એવી પૂરી શક્યતા છે। ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો, હાલ કેન્દ્ર સરકાર દ્વારા હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂત મિત્રો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે અને લાભ લેવા માગે છે તો એવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને મોબાઈલ નંબરને એક્ટિવ રાખવો પડશે અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એવા જ ખેડૂતોને આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે। તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણ જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી, જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। તમે પહેલાં ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સોલાર પંપ લગાવવા માટે 90% સબસિડી મળે છે। ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે। પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં આ સોલાર પંપ છે એ સેટ છે એ લગાડવામાં આવશે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેમને
એટલે કે ખેડૂત મિત્રોને વીજળી પર નિર્ભર ન રહેવું પડે. વિચારવા જેવી વાત તો એ છે કે તે કયા ખેડૂતો હશે કે જેને રાજ્ય સરકાર દ્વારા સોલાર એનર્જી પંપ લગાડવા માટે લગભગ 60% સુધીની સબસિડી છે આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ સુવિધાના ધોરણે મળવાના કારણે હવે ખેડૂત મિત્રો હવે થઈ જાજો સાવધાન, કારણ કે મિત્રો સરકારની સૂચના અનુસાર સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા વર્ગના જે ખેડૂત મિત્રો છે એ જ લઈ શકે છે. જે ખેડૂતો પીએમ કિસાન એટલે કે મિત્રો પીએમ કુસુમ યોજના માટે અરજી કરી શકે એવા ખેડૂતો પણ હવે સોલાર પંપ લગાવવા માટે આ યોજનામાં લાભ લઈ શકે છે, સબસિડીનો લાભ પણ લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન આપવા માટે અપીલ કરવામાં આવી. ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન રકમ માટે સહાય યોજના અમલ મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘાજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકો છે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકોમાં સરળતા પણ મેળવી શકે. શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના અંતર્ગત મિત્રો પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા ખેડૂત મિત્રો છે એને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ અથવા તો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે હેક્ટર દીઠ મિત્રો 20,000 રૂપિયાની સહાય છે એ પણ મિત્રો મળવા પાત્ર રહેશે. તો આ યોજનાના અમલીકરણ માટે હાલ રાજ્ય સરકાર દ્વારા સરકારબાઈ અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની રકમ છે એ અત્યારે ફાળવવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ખેડૂત દેવા માફી અંગે માંગણી. હાલ મિત્રો ગુજરાતના લાખો ખેડૂતો છે એ દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ગુજરાતમાં ખાસ મિત્રો 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના મિત્રો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને મિત્રો દેશમાં સૌથી વધારે દેવું હોય તો રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખાસ મિત્રો લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયાનું છે. આમ મિત્રો જો ખાસ કરીને મિત્રો આમાં વાત કરીએ તો લાડબધા 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે, જ્યારે મિત્રો સરકારે 25 એવા ઉદ્યોગપતિઓ અને એમના 8 લાખ કરોડ રૂપિયાના ભાજપ સરકારે દેવા માફ કર્યા તો ખેડૂતોના કેમ નહીં? કારણ કે મિત્રો ખેડૂતો સંગઠન અને ખેડૂતો દ્વારા અત્યારે માંગણી કરવામાં આવી રહી છે કે ખેડૂતોનું દેવું છે અત્યારે માફ થવું જોઈએ. ખેડૂતોની પાક ધિરાણ લોન હોય એમનું વ્યાજ છે એ પણ હવે માફ થવું જોઈએ. ઘણી બધી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવતી હોય છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના દેવા માફ કર્યા તો ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે તો ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરે તો સારું કહેવાશે કે પછી નહીં? ખાસ કરીને મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછીના સમાચારની અંદર આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય. તમારા પણ છેલ્લા 2 વર્ષની અંદર લગ્ન થયા હોય અથવા તો થવાના હોય આ બંને કેસોની અંદર સરકાર તરફથી તમને મળશે 10,000 રૂપિયાની સહાય. કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે. ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ ભરીને અપલોડ કરી શકો છો, જેમાં કન્યાનું આધાર કાર્ડ હોય, કન્યાના માતા પિતાના વાર્ષિક આવકનો દાખલો છે, લગ્નનું પ્રમાણપત્ર છે, સ્વઘોષણા પ્રમાણપત્ર છે, કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ છે. આ ડોક્યુમેન્ટો અપલોડ કરવાના રહેશે, અરજી કરવાની રહેશે અને ખાસ મિત્રો સબમિટ કરવાની રહેશે. જ્યારે થોડા સમય બાદ તમે કરેલી અરજી પાસ થઈ જશે ત્યારે તમારા બેંક નંબર ઉપર હાલ જે રકમ છે 10,000 રૂપિયાની આર્થિક સહાયવાળી રકમ એ તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જમીનનું પણ આધાર કાર્ડ બનશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે મિત્રો લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડની અંદર ખાસ કરીને જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે
આ સિવાય ગામડાનો કોડ છે એનો સમાવેશ થશે. આ સિવાય ખાસ મિત્રો જે વિસ્તાર છે, પ્લોટ છે, એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર છે તમને મળવાપાત્ર રહેશે, તે ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવા માટે પણ અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ નંબર સમાન રહેશે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે હાલ ખાસ ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું એક માપ લેવામાં આવશે. ત્યાર પછી પ્લોટના જે માલિક હશે એટલે કે એમને ટોટલ ડિટેલ છે આપવાની રહેશે. 14 અંકનો જે આધાર નંબર છે જનરેટ થશે. 14 અંકનો આધાર નંબર જનરેટ કરવામાં આવશે અને નંબર નાખતાની સાથે જમીન હશે એમની મિત્રો ખાસ કરીને તમામ ડિટેલ છે એ પણ મળી જશે. તો મિત્રો ખાસ કરીને આ રીતે હવે તમે જમીનનું પણ આધાર કાર્ડ છે ટૂંક જ સમયમાં બનાવી શકો છો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો હાલ વિધવા બહેનો માટે જાહેરાત. ગંગા સ્વરૂપ બહેનો માટે હાલ સૌથી મોટી યોજના અને એમને લઈને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જ જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી તે હતા નરેન્દ્ર મોદીજી હતા ત્યારે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. અને આ યોજના અંતર્ગત 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓને માસિક 1250 રૂપિયાનું પેન્શન દર મહિને બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવતું હતું. 1 વર્ષ સુધી જે બાદ લાભાર્થીને પૂર્ણ લગ્ન કરતા નથી તો પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને આ પ્રમાણપત્ર દર જુલાઈ મહિનામાં રજૂ કરવાનું હોય છે. 50 વર્ષ સુધી વય ધરાવતી જે મહિલાઓ છે, વિધવા માતા બહેનો, આ પ્રમાણપત્ર લેવા માટે મુક્તિ આપવાનો નિર્ણય પણ હાલ રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હાલ ચાફ કટર યોજના ખેડૂતો માટે હાલ પશુપાલકો માટે આ યોજના છે મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોની આવક વધારવા અને પશુ આહારની ગુણવત્તા સુધારવા માટે ચાફ કટર યોજના છે એ અત્યારે હાલ શરૂ કરવામાં આવી. અને મિત્રો એમના વિશે વાત કરીએ તો કાપણીની મદદ નીવડે છે અને ચાફ કટર એક એવું મશીન છે જેમના ઉપયોગ ઘાસ છે, કઠોળ, છોડ, મકાઈ, ડોડા વગેરેના નાના ટુકડા કરીને જે ખાસ કરીને પશુઓને ખવડાવવાથી સરળતાથી તે પાક છે પચી શકે છે. તો મિત્રો ચાફ કટર યોજના ખેડૂતોને આ મશીન ખરીદવા માટે આર્થિક સહાય પણ આપે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરી મિત્રો તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ વય ધરાવતા જે વરિષ્ઠ નાગરિકો છે એમનો સમાવેશ કરવામાં આવે છે. અને મિત્રો હાલ જાહેરાત કરવામાં આવી છે અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા હાલ દેશમાં કહેવામાં આવ્યું છે કે તમારા પરિપાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ ખાસ મિત્રો લાભ આવરી લેવામાં આવશે. આ લાભ બીપીએલ કેટેગરીના નબળા વર્ગના જે સરકારે ખાસ મિત્રો જાહેરાત કરી છે એ રીતે આયુષ્માન યોજના લઈને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. આ દાવામાં કહેવામાં આવ્યું છે કે આ બધું લોકોને પણ આયુષ્માન કાર્ડ છે મિત્રો કઢાવી શકે છે. એ અંતર્ગત મિત્રો 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે તમને મળવાપાત્ર રહેશે. પરંતુ જો કોઈ અમીર વ્યક્તિ હોય, એમના ઘરે કોઈ વૃદ્ધ હોય અથવા તો સિનિયર સિટીઝન હોય તો પણ એમને ખાસ કરી મિત્રો આયુષ્માન યોજના અંતર્ગત લગભગ 70 વર્ષથી વધુના જે વરિષ્ઠ નાગરિકો છે એમને કેવાયસી પ્રક્રિયામાંથી પસાર થઈ ગયા છે તો 5 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો છે એ પણ મળવાપાત્ર રહેશે. તો ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર પણ શરીરના મિત્રો જે આ વીમો યોજના છે એમની ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે પૈસાવાળા વર્ગ હોય, અમીર વર્ગ હોય, આ સાથે મિત્રો ધારો કે કોઈ 70 વર્ષથી વધુનું સિનિયર સિટીઝન આવ્યું હોય તો એ પણ આયુષ્માન યોજના અંતર્ગત એક સમાન જ ભાવે છે એ અત્યારે હાલ ડીશ મળતી રહેશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આરટીઓની સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. એ અંતર્ગત જે લોકો ખાસ મિત્રો લર્નિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા જાય છે અથવા પરીક્ષા આપવા જાય છે તો પરીક્ષા સરળતાથી પાસ કરી શકે તો ગુજરાત સરકારે ખાસ કરીને મિત્રો રાહતભર્યો નિર્ણય લીધો છે. મિત્રો હાલ તમને જણાવી દઈએ કે હાલ ટેસ્ટ આપવા માટે સૌથી પહેલાં તો મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે 15 પ્રશ્નોના તમારા જવાબ છે આપવા પડતા હોય છે. તે પછી જ તમને ડ્રાઇવિંગ લાઇસન્સ છે મળતું હોય છે. પરંતુ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓમાં તમારે ખાસ કરીને સિસ્ટમની અંદર સુધારો કરવો હોય તો તમે લર્નિંગ લાઇસન્સની પરીક્ષામાં પાસ થઈ જાઓ. 15 પ્રશ્નોમાંથી ખાસ કરીને 9 પ્રશ્નોના સાચા જવાબ પડશે તો પણ તમને લર્નિંગ લાઇસન્સ છે મળતું રહેશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર કે હાલ 50,000 રૂપિયાની લોન છે તમારા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર થઈ ગઈ છે એટલે મિત્રો ખાસ કરીને 5,000 રૂપિયાની લોન છે મિત્રો મળવાપાત્ર રહેશે 50,000 રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા હાલ મિત્રો ખાસ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ડિસેમ્બર 2024થી હાલ લંબાવ્યું નથી અને ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં હાલ 31મી માર્ચ 2023થી ખાસ કરીને મિત્રો સ્ટીલ વેકેન્ટ્સને લોન આપવામાં આવે છે એ અંતર્ગત મિત્રો મીડિયામાં ફેલતા અહેવાલો અનુસાર શેરી વિક્રેતા મજૂરો અને અન્ય કોઈ નાગરિકો કરિયાણાની રેડીમેડ દુકાન અથવા ફળની દુકાન અથવા તો ખાસ મિત્રો આ યોજના અંતર્ગત છે એ પણ અરજી કરી શકે છે. તો ખાસ મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી છે કરી શકો છો. આધાર કાર્ડ ધારકોને થશે હવે મોટો ફાયદો. 50,000 રૂપિયા સુધીની લોન છે મિત્રો કોઈ પણ ગેરંટી વગર છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ટોલ નાકા દૂર થશે એવા અહેવાલો ફરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાલ સૌથી મોટા નિવેદન સામે આવી રહ્યા છે. સરકાર હવે જલ્દી જ દેશમાં તમામ હાઈવેથી ટોલ નાકા છે મિત્રો નાબૂદ કરશે, ઘટાડશે અને હાલ મિત્રો ટેક્સ ભરવાની જે કોઈ પણ તમારે જરૂર રહેશે નહીં. ટેક્સ નાકા ટોલ નાકા હટાવી દેવામાં આવશે અને કેન્દ્રીય પરિવહન મંત્રી પોતાના જ સાંસદમાં મિત્રો વિવિધ વિશે વાત કરી છે. ટેકનોલોજીના આત્મથી જીપીએસના માધ્યમથી સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાતમાં આવશે. તો ખાસ મિત્રો હવે સુધારો કરવામાં આવ્યો છે અને સિસ્ટમ જે રીતે રાહત ભરી હોય છે એ રીતે જ ખાસ કરીને બનવી જોઈએ. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વિદ્યાર્થીઓને મળશે 900 રૂપિયાની આર્થિક સ્કોલરશિપ. શિષ્યવૃત્તિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એ અંતર્ગત મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે હાલ મોટા સમાચાર સાબિત કર્યા. ગણેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેના અંતર્ગત હાલ 2024-25 માટે યોજનાઓ માટે અનુસૂચિત જનજાતિઓ 1 થી લઈને 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અંતર્ગત મિત્રો ખાસ કરીને 900 રૂપિયાની સબસિડી ગણવેશ સહાય યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે નહીં. મિત્રો વિદ્યાર્થીઓ પણ પોતાના ખાસ કરીને ગણવેશ અંતર્ગત ખાસ કરીને મિત્રો આ યોજના લાભ લઈ શકે છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ યુક્ત લઈ શકે છે ને પાછા એ અંતર્ગત મિત્રો અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી કરવા માટે પણ આ સિવાય હાલ આપવામાં આવશે. જેમાં આ યોજના હેઠળ અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ છે એમને પણ ખાસ મિત્રો નાણાકીય સહાય મળવાપાત્ર રહેશે. આ સાથે મિત્રો વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત ધ્યાનમાં રાખીને હાલ જે આ રીતે જો ફિનિશિંગ કામ કરે તો મિત્રો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ માટે પણ સારા સમાચાર સામે આવી રહ્યા છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ખાસ મિત્રો આ સ્કોલરશિપ જેવી જ આ યોજના છે એ શરૂ રહેવાની છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતના તમામ ઘરો અને જે સોલારવાળા ઘરો છે એમને લઈને સૌથી મોટા સમાચાર. 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા તમારા બેંક ખાતાની જ જમા થઈ જશે. ખાસ કરીને મિત્રો પીએમ સૂર્યઘર યોજના વીજળી મફત યોજના વિશે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખાસ કરીને 13 ફેબ્રુઆરી 2024ના રોજ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમ રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટર થયા હતા. અને મિત્રો આ યોજનાની અરજી કરનાર બાદ સરકારે હાલ દરેકને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. અને મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું કે આ યોજનાથી તમે વાર્ષિક 16,000 રૂપિયાની ખાસ કરીને મિત્રો આવક ધરી શકો છો. એ અંતર્ગત મિત્રો આ યોજના થકી તમે 5 વર્ષમાં 15,000 રૂપિયાનો વ્યાપક ખાસ મિત્રો કામ કરી શકો. એટલે તે જ સૌથી મોટા સમાચાર. જો તમે મિત્રો સોલાર પ્લાન્ટ લગાવો છો અને તેમની અંદર 4 થી 5 યુનિટ દિવસ દરમિયાન વીજળી ઉત્પન્ન થશે. આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો એટલે કે હાલ 3 કિલોવોટનો પ્લાન્ટ અને 5 એમ્પિયર્સ ખાસ મિત્રો મળી શકે છે. તો મિત્રો તો તેમની અંદર લગભગ તમારે 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે જ્યારે 3 કિલોવોટનો પ્લાન્ટ હોય તો અને દર મહિને 450 યુનિટ મફત વીજળી ઉત્પન્ન થશે. જો હવે તમે આ અરજી વીજળીનો ઉપયોગ કરો છો તો એ અંતર્ગત સરકારનું કહેવું છે કે વીજળીથી તમે 1 વર્ષમાં ખાસ મિત્રો 15,000 રૂપિયાની તો પણ ખાસ ઇન્કમ છે કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની આર્થિક સહાય. ફ્રી સિલાઈ મશીન યોજના માટે હાલ 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ સરકાર પાસેથી લેવી પડશે. વાસ્તવમાં ભારત સરકારે એવી કોઈ સ્કીમ શરૂ કરી નથી કે જે અંતર્ગત જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન છે એ આપી દેવામાં.
હવે મિત્રો હાલ ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે હાલ વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં હાલ મહિલાઓએ ખાસ મિત્રો સિંચાઈ માટેનું કામ હોય એ ખાસ બગાડ્યું અને મિત્રો એ અંતર્ગત આ કોર્સ પૂર્ણ કરવા પર તમને 15,000 રૂપિયાની સહાય મળશે અને ઘણી બધી મહિલાઓ છે આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે। અત્યારે મિત્રો હાલ જે અરજી કરવાનું કેન્દ્ર અમારી પાસે નથી, CSC કેન્દ્ર પર જઈને તમે ખાસ મિત્રો સિલાઈ મશીન માટે અરજી છે કરી શકો છો। તો ખાસ કરીને મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તમે વિશ્વકર્માની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને પણ તમારી ડિટેલ છે અપડેટ સુધારા વધારા છે એ કરી શકો છો।